સો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. તો સૌથી પહેલાં સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર. તો આજે ચેનલનો થયો છે 5મો દિવસ. અને ગાઈસ, તો વિડીયોને આગળ વધતા પહેલાં સૌથી પહેલાં જય માતાજી બધાને. તો આપણો વિડીયો કઈ સુધી પહોંચે છે કોમેન્ટમાં ખાસ જણાવજો. અને સૌથી પહેલાં આપણને બતાવું હું તમને આજે પણ વરસાદ પડ્યો હતો. લગભગ કાલે સાંજે આપણે સાંજના 11 વાગ્યાનો પડે છે ગાઈસ. અને હમણાં બંધ થયો છે. તમને બતાવો થોડા ખાબુલિયા ભર્યા છે. આ તમે જોઈ શકો છો. હમણાં શાહમાં પાણી છે, તમે જોઈ શકો છો ગાઈસ. અને આપણું ખેતર છે અહીંયા, પણ ખેતરમાં હમણાં જવાનું નહીં, કારણ કે આવું ગાળો થાય છે એટલે ગાઈસ, કારણ કે અંદર જવાય એવું નહીં. તો આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ આપણે. કાલે સ્ટાર્ટ કર્યો હતો અહીંયાથી કરીએ છીએ અહીંયા. તો આજે આપણે આજના બ્લોગમાં કંઈક અલગ જ છે, તો જોવાનું ભૂલતા નહીં ગાઈસ. તો થોડીક વારને આપણે જવાનું છે આપણો કપાસ જોવા. તો ખાસ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો ગાઈસ. અને વિડીયો પૂરો જોજો, મજા આવશે તમને વિડીયો જોવાની અંદર. આપણો બ્લોગ ડેલી આપણે 8 વાગે ચડાવીએ છીએ, તો જોવાનું ભૂલતા નહીં ગાઈસ. અને ગાઈસ, તમે જોઈ શકો છો આપણે અહીંયા કપાસ કમ્પ્લીટ દેખાય છે આ પણ. અને આપણે બીજો પેલો ભાગ પણ કમ્પ્લીટ છે. તો ગાઈસ, તો ચાલો હું તમને હવે લઈ જાઉં સીધા આપણા ખેતરમાં. તો આપણે બહુ આગળ નહીં વિડીયોની અંદર, તો આપણે આગળ જઈને બધું કંઈક કહેશું તમને. તો ટાઈમ નહીં અહીંયા ગુજારવો, તો આપણે જઈએ આપણા ખેતરને. તમને હું બતાવું કંઈક અલગ, કેવું પાણી ભરાયું છે કેવું નહીં, આવું ભરાયું છે કે થોડુંક વધારે તે તમને બતાવું. તો ગાઈસ, ચેનલને ખાસ નવા હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જઈએ. અને ગાઈસ, ખાસ જણાવવાનું કે આપણે 100 દિવસનું ચેલેન્જ કર્યું છે, એમાંથી 5000 સબસ્ક્રાઈબર કરવાના છે. તો થશે કે નહીં ગાઈસ, કોમેન્ટમાં ખાસ જણાવજો. અને ગાઈસ, આપણા વિડીયોમાં બહુ લોકો જોતા નહીં, પણ ગાઈસ સપોર્ટ કરો તો આપણને મજા આવે બ્લોગ બનાવવાની. કારણ કે આમાં સપોર્ટ બહુ આવતો નહીં, અને અમુક લોકોને આપણો બ્લોગ ના ગમે, કારણ કે આપણો બ્લોગ હમણાં જો શરૂઆત છે. શરૂઆતમાં તો આવું થાય, આગળ કંઈક આપણે નવું શીખતા જઈએ છીએ. એટલે બ્લોગ જોવાનું રાખો ગાઈસ. અને તમે કોમેન્ટમાં બતાવો તો મારી શું ભૂલ છે, કે કંઈક વિડીયોમાં આપણે થોડુંક અળગું બોલાય છે. તો તમે કોમેન્ટમાં ખાસ જણાવો તો મને ખબર પડે કે આપણને આ ભૂલ છે, એટલે આપણા મિત્ર જોતા નહીં બ્લોગ. તો ખાસ જણાવવાનું કે આપણે, કારણ કે આપણે આ ખેતીવાડીના બ્લોગ બનાવીએ છીએ, બીજું કંઈ આપણે નવું કન્ટેન્ટ નહીં લાવતા, ખેતીવાડીનું કન્ટેન્ટ લાવીએ છીએ. એટલે હોઈ શકે છે કાંઈક આપણે ખેતીવાડીનું બતાવી તમે રોજ ખેતીવાડીનું જોવાનું, એટલે તમને થોડુંક કંટાળો આવે. પણ આપણે બ્લોગ ખેતીવાડીની આપણી યુટ્યુબ ચેનલ છે, એટલે ખેતીવાડીના બ્લોગ આવે છે. અને 100 દિવસનું ચેલેન્જ કર્યું છે, એમાંથી આપણે 5000 સબસ્ક્રાઈબર કરવાના છે. તો ગાઈસ, સાથ આપજો અને આપણા બ્લોગનું જોવાનું કન્ટિન્યુ બનાવી રહેજો ગાઈસ. કારણ કે આપણને તમે બ્લોગમાં જુઓ તો આપણને મજા આવે બ્લોગ બનાવવાની. તો ગાઈસ, ચાલો હવે સમય બહુ નહીં લેવું, જઈએ સીધા આપણા ખેતર. તો ચલો મળીએ આવો ખેતર જઈને. તો ગાઈસ, ખેતરમાં જતાં પહેલાં સૌથી પહેલાં આપણે કબૂતરને નાખી દઈએ આપણે જાર. તો ગાઈસ, અહીંયા છે એવી, તો આવું પૂનનું કામ કરવું પડે ગાઈસ કબૂતર હતું, તમે જોઈ શકો છો. અને ગાઈસ, તો ચાલો સીધા મળીએ આપણે ખેતરમાં જઈને. તો આપણે દાણા તો નાખી દીધા છે, હવારમાં નાખ્યા હતા, પણ પાછા નાખી દઈએ આજે રવિવાર છે એટલે. તો ચાલો હવે મળીએ સીધા ખેતરમાં. તો ફાઇનલી ગાઈસ, આપણે આવી ગયા છે હવે ખેતર. તો ખેતરનો નજારો તમને બતાવી દઉં. આજે કાલ કરતાં થોડોક વરસાદ વધારે લાગે છે, તમે જોઈ શકો છો. ખાબુલિયા ભરાયેલા છે આપણી બાજુ પણ, તમે જોઈ શકો છો. તો ગાઈસ, અંદર જવાય એવું નહીં યાર, કારણ કે તમે આ પાણી જોઈને તમને ખબર પડી જાય કે આ પાણી આપણે અંદર જવાય એવું છે નહીં. તો ગાઈસ, તમે જોઈ શકો છો, અહીંયા રસ્તામાં પણ થોડું પાણી છે. આવો તમે જોઈ શકો છો. કમ્પ્લેટ કપાસ થઈ ગયા છે, હવે વાવણી લાયક કમ્પ્લેટ. આપણો વરસાદ આવી ગયો છે. અને ગાઈસ, હજી થોડુંક આપણે આજે ઓડા ભરવાના છે, તો
પાછો આવી જાય, એક તિલક મારી દે હારી તો સારું છે ગાઈસ. તમે જોઈ શકો છો અહીંયા પાણી છે હમણાં નકળું. તો ગાઈસ આવા પાણીમાં પણ આપણે બ્લોગ બનાવવા જવું પડે, કારણ કે ખેતીવાડીના બ્લોગ છે ને મજા આવે તમને જોવાની. આપણે આખી યુટ્યુબ ચેનલ ખેતીવાડીની છે, એટલે ગાઈસ ખેતીવાડીને એટલું નહીં, કંઈક બીજું પણ આવે, પણ આપણે જતા નહીં બહાર બનાવવા હમણાં. જ્યાં સુધી 10,000 સબસ્ક્રાઈબર નહીં થાય ત્યાં સુધી નહીં જવાનું બહાર બનાવવા. ત્યાં સુધી આપણે ખેતીવાડીની અંદર બ્લોગ બનાવવાનો છે. તો તમે જોઈ શકો છો. તો ગાઈસ તો તમારો સપોર્ટ સારો હોય તો આપણે બહાર જઈશું બ્લોગ બનાવવા અને 10,000 સબસ્ક્રાઈબર જલ્દી જલ્દી કરાવો. તો જે આપણે બહાર પણ હું તમને કંઈક બહારનો નજારો બતાવું ગાઈસ. તો આવી ગયા છે આપણે ખેતરની અંદર, અને આ તમે જોઈ શકો છો આપણો કપાસ. આ આપણો ભાગ અહીંયા છે ગાઈસ, લીમડો. તો જોઈ શકો છો આપણો કપાસ સરસ મજાનો છે ગાઈસ. શું આપણો ખેતીવાડીની યુટ્યુબ ચેનલ આપણને યુટ્યુબ ચેનલમાં આપણો 5,000 સબસ્ક્રાઈબર થશે કે નહીં ગાઈસ? જલ્દી જલ્દી જણાવો, કારણ કે આપણે યુટ્યુબ ચેનલમાં 100 દિવસની અંદર 5,000 સબસ્ક્રાઈબર કરવાના છે. જો તમારો સાથ સારો હશે સપોર્ટ, તો આપણો મોનેટાઈઝ પણ થઈ શકે છે યુટ્યુબ ચેનલ. તો ગાઈસ એટલો સપોર્ટ કરો કે આપણે યુટ્યુબ ચેનલ જલ્દી જલ્દી મોનેટાઈઝ પણ થઈ જાય અને 10,000 સબસ્ક્રાઈબર પણ પહોંચી જાય ગાઈસ. કારણ કે આપણે બ્લોગ તો કન્ટિન્યુ ચાલુ રાખવાનો છે ગાઈસ. કંઈક નવું તમને હું જણાવીશ આમાં ખેતીવાડીની અંદર. જો તમારો સાથ સારો હશે અને 10,000 સબસ્ક્રાઈબર થશે તો હું અંદર બહારનો પણ નજારો બતાવીશ, કારણ કે આપણે બહાર પણ બ્લોગ બનાવીશું. કંઈક આપણે ફરવા જઈશું, કંઈક ધામે જવું, આપણે ત્યાં ગમે એ ધામે જવું બ્લોગ બનાવીશું. તો ગાઈસ તમે સપોર્ટ એટલો કરો કે આપણા 10,000 સબસ્ક્રાઈબર પૂરો થઈ જાય. અને ગાઈસ કારણ કે આપણું એક સપનું છે યુટ્યુબર બનવાનું, તો આપણું સપનું તૂટવાનું રહેતા ગાઈસ. કારણ કે યુટ્યુબર બનવાનું સપનું પૂરું થઈ જાય તો સારું. તો ગાઈસ આવું ખેતીવાડીના બ્લોગ જોવા માટે આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ. તો ગાઈસ તો આપણે અહીંયા ખેતી આપણું ખેતર તો હું બતાવી દીધું. તો ગાઈસ ચાલો આપણે કૂવો જોવા જઈએ. કૂવાની અંદર કેટલું પાણી છે. પાણી તો લગભગ જમીનથી હોય, પણ તમને બતાવું હું, તો કન્ટિન્યુ બનાવી રહેજો. અને ગાઈસ કોમેન્ટમાં ખાસ જણાવજો આપણો બ્લોગ કેવા લાગે છે. તો આ છે આપણું ફિલ્ટર, તમે જોઈ શકો છો, અને આ છે મોટર. તમે જોઈ શકો છો પાણી હમણાં બહુ ઓછું છે, એટલે દેખાતું પણ નહીં હોય. તો ગાઈસ આ જો તમે ખાબુલિયા ભરાઈ જશે. અને ગાઈસ વરસાદ હમણાં પણ વાદળ છે, એટલે વરસાદ આવશે જ. તો વરસાદ સારો થઈ જશે તો સારું છે ગાઈસ. તો 1 મિનિટ ગાઈસ, પગમાં કંઈક તમને હું બતાવું, કાંટો વાગ્યો છે. તો ગાઈસ આવું પણ હમણાં જીલ ઉપર તમે જોઈ શકો છો કાંટો. તો ગાઈસ આવું પણ વાગે હમણાં બ્લોગ બનાવવાનું છે, એટલે આપણે નીચે ધ્યાન ના હોય. તો ગાઈસ યુટ્યુબમાં સપોર્ટ કરવાનો ગાઈસ. તો આપણા બ્લોગ આપણે બધા જોવો એવું રાખો ગાઈસ. તો થોડો સપોર્ટ મળે તો આપણે નવા સબસ્ક્રાઈબર પણ આપણો જલ્દી મળે. અને ગાઈસ 10,000 સબસ્ક્રાઈબર કરો પૂરા, કારણ કે આપણું સપનું છે ભાઈ, સપનું તૂટવા રહેતા. તો ચાલો હવે મળીએ છીએ તમને વાડીએ જઈને. તો બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. અને ગાઈસ ખાસ સપોર્ટ કરજો અને કોમેન્ટ કરી નાખજો છેલ્લે આપણો બ્લોગ કેવો લાગે છે. અને ગાઈસ એક ભૂલ પણ કરવાની જ છે ગમે તેવી, કારણ કે જો તમે ભૂલ કાઢશો તો હું થોડુંક સુધાર લઈશ. થોડુંક બોલવાનું કન્ટેન્ટ કેવું છે આપણું કન્ટેન્ટ, તે બધું કહેજો આપણા કોમેન્ટમાં. હું તમને થોડું હું સુધારીશ કન્ટેન્ટ આપું, તો આપણે કંઈક આગળ વધશું. અને ગાઈસ 10,000 સબસ્ક્રાઈબર કરવાના છે, એટલે ફૂલ સપોર્ટ કરો અને લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો તમારા મિત્રને. તો ચાલો હવે મળીએ સીધા વાળી જઈને.
ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે વાડીએ. તો આજનો બ્લોગ કરીશ અહીંયા એન્ડ. તો ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હવે મળીએ છીએ નવા બ્લોગની અંદર. બાય બાય અને જય માતાજી. તો સૌથી પહેલાં આપણે કંઈક નવું લઈને આવતું કાલે. તો 100 દિવસની અંદર આપણે મોડેલ થશે કે નહીં. અને ગાઈસ સપોર્ટ કરજો અને 5000 સબસ્ક્રાઈબર કરવાના છે. અને જો તમારો સપોર્ટ સારો હશે તો 10,000 સબસ્ક્રાઈબર પૂરો થઈ જશે.